આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ દોડકિયા। હાલમાં મહત્વના અને મોટા સમાચાર મળી રહ્યા છે। ખેડાથી કોંગ્રેસમાંથી કાળુસિંહ ડાભીનું નામ નક્કી। એઆઈસીસીમાંથી ટેલિફોનિક જાણ કરાઈ હોવાની વાત તેઓએ કરી। કોંગ્રેસે મારી પસંદગી કરી એ માટે હું તેઓનો આભાર માનું છું। કાળુસિંહ ડાભી કપડવંજ વિધાનસભા વિસ્તારમાંથી આવે છે। વર્ષ 2017માં કપડવંજ વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા। સરપંચથી શરૂઆત કર્યા બાદ વિધાનસભા સુધી કાળુસિંહ ડાભીએ સફળ કરી છે અને હવે ખેડા લોકસભામાં સાંસદ સભ્ય માટે કોંગ્રેસમાંથી ચૂંટણી લડશે। કઠલાલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે પણ કાળુસિંહ ડાભીએ જવાબદારી નિભાવી છે। રાષ્ટ્રીય કોંગ્રેસ નેતૃત્વ દ્વારા મને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યો છે તેવું કાળુસિંહ ડાભીનું નિવેદન છે। તેઓએ ખુશી વ્યક્ત કરી છે। સાથે જ જે યાદી સત્તાવાર બહાર આવે તે પહેલાથી જ ન્યૂઝ 18 ગુજરાતી કહેતું આવ્યું છે કે ખેડાથી કોંગ્રેસ કાળુસિંહ ડાભીને ટિકિટ આપશે, લોકસભામાં સાંસદના ઉમેદવાર બનાવશે। તે રીતની જ પરિસ્થિતિ હાલમાં ખુદ કાળુસિંહે પણ જણાવી દીધી છે। અમારા પ્રભાર ઇન્ચાર્જ જે પ્રભારી છે રામકિશન ઓઝાજી, અમને 2 દિવસ અગાઉ ટેલિફોનથી વાત દિલ્હીથી થઈ ગઈ હતી અને અમને કીધું કે તમારે કાળુસિંહ ચૂંટણી લડવાની છે ખેડાની બેઠક ઉપર અને મજબૂતાઈથી લડવાની છે। એટલે મેં ખૂબ ઉત્સાહી હતો અને અમારે અગાઉ પણ દિનશા પટેલ સાહેબના તેઓને અમારા સમગ્ર ખેડા જિલ્લાની ટીમ અમારા ચંદ્રશેખરભાઈ પ્રમુખ સાથે મિટિંગ મળી હતી। એટલે એ દિવસે જ અમારે નક્કી થયું હતું કે ભાઈ કાળુસિંહભાઈ તમારે ચૂંટણી લડવાની છે। આ તરફ જામનગર કોંગ્રેસે જેપી મારવિયાને બનાવ્યા છે ઉમેદવાર। ભાજપના પૂનમ માડમ સામે કોંગ્રેસના મારવિયા જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા છે કે જેઓ જેપી મારવિયાને હાઈકમાન્ડે ટેલિફોનિક સૂચના આપી હોવાની જાણકારી છે। જે રીતે કાળુસિંહ ડાભીને જણાવવામાં આવ્યું તે રીતે જેપી મારવિયાને પણ જણાવવામાં આવ્યું છે। પૂનમ માડમ સામે જિલ્લા પંચાયતના વિપક્ષી નેતાને ઉતારવામાં કોંગ્રેસ તરફથી આવ્યા છે। યુવા ચહેરાઓ, નવા નેતાઓને તક આપવામાં આવી રહી છે। टका साची बात है। सौप्रथम तो अमरा माननीय राष्ट्रीय अध्यक्ष श्री खड़गे साहेब, माननीय राहुल गांधी जी, माननीय सोनिया गांधी जी आज खूब खूब आभार मानु छूँ कि आ तके मने एक जामनगर 12 लोकसभा की बैठक पर एक लड़वा माटेनु तक आपी है त्यारे तेमनो खूब खूब आभार मानु छूँ। आ तरफ अमरेलीथी पण समाचार। जेनी ठुम्मर कोंग्रेसना उमेदवार नक्की। गुजरात प्रदेश महिला मोर्चाना प्रमुख छे जेनी ठुम्मर। अमरेली बेठक माटे हाईकमांडनी मळी गई લીલી ઝંડી। સાવરકુંડલા કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકરો સાથે ઉજવણી। કોંગ્રેસ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખેડા અને જામનગર બાદ અમરેલીથી સમાચાર। જેની ઠુમ્મરના નામની મહોર। તેઓને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવવામાં આવ્યું છે। સાંસદ તરીકેની ચૂંટણી લડવા 2024 માટે સક્ષમ છે। ન ફક્ત કોંગ્રેસ પરંતુ ગઠબંધન હેઠળ અન્ય કાર્યકર્તાઓ પણ મદદ આવ્યા હોવાની જાણ કરી। કોંગ્રેસ પક્ષ તરફ અને હાઈકમાન્ડ તરફથી મોટાભાગે લીલી ઝંડી મળી ગઈ છે। કાર્યકર્તાઓને એક ઉત્સાહ છે કે આ વખતે ચૂંટણી કોઈ ઉમેદવાર તરફથી નહીં પણ અમારી જે મુદ્દાઓની લડાઈ છે એના માટે લડવી છે। અમરેલી જિલ્લામાં એક અલગ ઉત્સાહ છે કે આ મુદ્દાઓની ચૂંટણી હોવી જોઈએ, કોઈ પક્ષની ન હોવી જોઈએ। કેન્દ્રની સરકાર રાજ્યની સરકાર કરતા પણ મહત્વનો મુદ્દો અમરેલીના વિકાસનો છે। આ તરફ જૂનાગઢમાં પણ કોંગ્રેસે ભાજપ સામે આચારસંહિતા ભંગનો આરોપ લગાવ્યો છે। જિલ્લા કોંગ્રેસ મહામંત્રી વીટી સીડાએ જિલ્લા ચૂંટણી અધિકારીને પત્ર લખ્યો છે જેમાં 20 માર્ચે વંથલી માર્કેટિંગ યાર્ડમાં ભાજપની બેઠકનો ઉલ્લેખ કરાયો છે। સરકારી માલિકીની જગ્યાનો ઉપયોગ કરીને ભાજપે આચારસંહિતાનો ભંગ કર્યાનો આરોપ છે। સાથે 24 કલાક બાદ પણ કોઈ કાર્યવાહી ન કરાયાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે। જોકે ભાજપે આ તમામ આરોપોને વિહોણા ગણાવ્યા અને સાથે જ કાર્યક્રમની પૂર્વ મંજૂરી લઈને ભાડાની ચૂકવણી કર્યાનો પણ દાવો કર્યો। ભારતીય જનતા પાર્ટીના લોકોએ કોઈ પણ કાયદાના ડર વગર આચારસંહિતાને ધ્યાને લીધા વગર વંથલી માર્કેટ યાર્ડ એટલે કે ગવર્મેન્ટની માલિકી ગણાય તે ગવર્મેન્ટની માલિકીમાં 500 થી 1000 માણસોની સભા કરી અને સભા બાદ વિશાળ ભોજન સમારંભ રાખ્યો। તે ભોજન સમારંભમાં જાણવા મળતી વિગતો મુજબ 300 થી 350ની થાળી હતી અને તેવી થાળી વીઆઈપી જમવામાં આવેલ અને કોઈ પણ કાયદાનો ડર નહીં। જ્યારે કોંગ્રેસની સભા હોય ત્યારે અધિકારી એલઆઈબી આવી જાય તો ત્યાં એલઆઈબી નહોતા, કેમ કોઈ એલઆઈબી રિપોર્ટ નથી કર્યો। આજે તે ઘટનાને 24 કલાક બાદ પણ કોઈ ગુનો દાખલ વહીવટી તંત્ર તરફથી આપવામાં આવેલ છે। માંડવિયા સાહેબની આ કાર્યક્રમની પૂર્વ મંજૂરી ચૂંટણી અધિકારી તથા મામલતદાર વંથલી પાસેથી લઈ લેવામાં આવેલ હતી। સાથે સાથે વંથલી માર્કેટિંગ યાર્ડના સહકારી ધારા ધોરણો નિયમ મુજબ ₹3500 છે એ ભાડું પણ ચૂકવી દેવામાં આવેલ છે। આમાં કોઈ સરકારી મિલકતનો દુરુપયોગ કરવામાં આવેલ નથી અને કોંગ્રેસ પક્ષ દ્વારા જે આક્ષેપ કરવામાં આવેલ છે તે તદ્દન પાયાવિહોણા છે।
આ તરફ દાહોદથી પણ સમાચાર મળી રહ્યા છે। ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આપને ઝટકો લાગ્યો છે। દાહોદ કોંગ્રેસ અને આપના કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા છે। લીમખેડાના ચીલાકોટા જિલ્લા પંચાયત બેઠક 250 કાર્યકરો જોડાયા। કંબોઈ ખાતે કાર્યકર્તા સંમેલનમાં કર્યા કેસરિયા। જશવંતસિંહ ભાભોરે કાર્યકર્તાઓને ખેસ પહેરાવીને આવકાર્યા। ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક 23 માર્ચે મળશે। પહેલા 22 માર્ચે મળવાની હતી। ભાજપ સીઈસીની બેઠક ઉત્તર પ્રદેશની 25 બેઠક પર સીઈસીમાં લેવાશે નિર્ણય। 22 માર્ચે જે મળનાર બેઠક હતી તે એક દિવસ પાછળ ધકેલાઈ છે। 23મી માર્ચે નક્કી કરવામાં આવ્યું છે, જેમાં આશા રાખવામાં આવી રહી છે કે મોટાભાગના તમામ ઉમેદવારો ભાજપ તરફથી જે બાકી રહ્યા છે તે જાહેર કરી દેવામાં આવશે। ગુજરાતની પણ જે 4 બેઠકો બાકી રહી છે, 3 સૌરાષ્ટ્રની, ઉત્તર ગુજરાતની એટલે કે મહેસાણા, અમરેલી, જૂનાગઢ અને સૌથી વધારે મહત્વની માનવામાં આવતી તમામ બેઠકો પરથી ઉમેદવારો જાહેર કરવામાં આવી શકે છે, જેમાં અમરેલી કે જ્યાં પણ ઉમેદવાર હજી જાહેર કર્યા નથી, 4 બેઠકો પર જાહેર કરી શકે છે। ભાજપ નેતા ભરત પંડ્યાને જવાબદારી સોંપવામાં આવી છે। વલસાડ, નવસારી, સુરત અને બારડોલી બેઠકની ક્લસ્ટર પ્રભારી બનાવવામાં આવ્યા છે। જ્યોતિ પંડ્યાના સ્થાને ભરત પંડ્યાને અપાયો છે આ ચાર્જ। આ નામ બદલવામાં આવ્યું, જે રીતે જ્યોતિ પંડ્યા વિવાદમાં રહ્યા, રાજીનામુંથી લઈને સસ્પેન્ડ સુધીની વાત। ત્યારબાદ 4 લોકસભા બેઠકના પ્રભારી કોને બનાવવા તેની જવાબદારી વલસાડ, નવસારી, સુરત અને બારડોલીની સોંપવામાં આવી છે હવે ભરત પંડ્યાને। લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભાજપ લોકસભા પોરબંદર બેઠક પરના ઉમેદવાર મનસુખ માંડવિયાએ બેઠક યોજી। ચોપાટી પાર્ટી પ્લોટ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠક દરમિયાન ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। લોકસભા ચૂંટણીમાં જંગી લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। બનાસકાંઠા જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા પ્રચાર શરૂ કરી દેવાયા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી દ્વારા પ્રચારનો શ્રી ગણેશ કરવામાં આવ્યા। દિયોદરના ભાજપના કાર્યકર્તાઓ સાથે મીટિંગ બાદ ગેનીબેનના ઠાકોરના વિધાનસભા મત વિસ્તારમાં ડોક્ટર રેખાબેન ચૌધરી દ્વારા જનસંપર્કના કાર્યક્રમો શરૂ કરાયા। ગેનીબેનના વિસ્તારમાં રેખાબેને સારો આવકાર મળ્યો હોવાની વાત કરી। મારે મોદી સાહેબનો જે વિકાસ છે, જે અલ્પકલ્પનીય વિકાસથી દેશ હરણફાળ ભરી રહ્યો છે, એ વિકાસને આગળ લઈ જવો છે અને એની સાથે બનાસકાંઠા પર કદમથી કદમ મિલાવીને આગળ વધે એવા પ્રયત્નો મારા જરૂરથી રહેશે। કોંગ્રેસના ઇલેક્ટોરલ બોન્ડના આક્ષેપ મામલે પ્રદેશ ભાજપે આકરા પ્રહાર કર્યા। પ્રદેશ મીડિયા કન્વીનર યજ્ઞેશ દવે મીડિયાના સંબોધન દરમિયાન કહ્યું, રાહુલ ગાંધીનું કાયદાકીય જ્ઞાન ક્ષીણ થઈ ગયું છે। કોંગ્રેસનું ખાતું એ દેશનું ખાતું નથી। સાથે જ ભાજપે ખાતા ફ્રીઝ ન કર્યા હોવાનું નિવેદન આપ્યું। કહ્યું, આઈટી વિભાગ માટે દેશનો દરેક નાગરિક સરખો છે। કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ ખાતા ફ્રીઝ થયાની અધૂરી જાણકારી આપી હોવાનો આક્ષેપ કર્યો। સાથે જ જનતાનું ધ્યાન ભટકાવવા કોંગ્રેસ જુઠ્ઠાણું ફેલાવી રહી હોવાનો પણ ભાજપે આરોપ લગાવ્યો। દેશના લોકતંત્રનું અપમાન કરી રહ્યા છે। કોંગ્રેસનું ખાતું એ દેશનું ખાતું નથી। કોંગ્રેસનું એક એકાઉન્ટ સીઝ થયું છે અને કોંગ્રેસનું એક એકાઉન્ટ સીઝ થયા એટલે દેશનું ખાતું સીઝ થયું। રાહુલ ગાંધીનું જ્ઞાન મને એવું લાગે છે કે રાજનૈતિક જ્ઞાન તો નથી જ, પરંતુ કાયદાકીય જ્ઞાન પણ ક્ષીણ થઈ ગયું હોય એવું દેખાઈ રહ્યું છે। લોકસભાની ચૂંટણીમાં દિવ્યાંગ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે વિશેષ સુવિધા કરવામાં આવી છે। જિલ્લામાં કુલ મતદારો પૈકી 30,730 દિવ્યાંગ મતદારો છે। ભારતીય ચૂંટણી પંચના આદેશ અનુસાર દિવ્યાંગ લોકો માટે સક્ષમ એપ ઉપલબ્ધ કરાઈ છે, જેની મદદથી મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ મેળવી શકાશે। આશરે આમાંથી 30,000 જેટલા દિવ્યાંગો આપણે નોંધાયેલા છે। આ તમામ દિવ્યાંગો મતદારમાં સહભાગી બને, પોતાનો મત બૂથ પર જઈને આપી શકે, તેના માટે તમામ બૂથને આપણે એમના માટે એક્સેસિબલ કરેલા છે। આ સાથે સાથે જ જેટલા પણ દિવ્યાંગજનો છે એ દરેક બૂથ પર એમના માટે વ્હીલચેર તથા વોલન્ટિયર્સ પણ એમની મદદ માટે મૂકવામાં આવશે। બનાસકાંઠાથી સમાચાર। શશિકાંત પંડ્યાએ કોંગ્રેસ પર તાક્યું નિશાન। કોંગ્રેસ ગભરાઈ ગઈ છે। શશિકાંત પંડ્યાનું નિવેદન, ગભરાટમાં ઉમેદવારોની ટિકિટ બદલી નાખે તો નવાય નહીં। કોંગ્રેસ ગેનીબેનની ટિકિટ બદલી નાખે તો નવાય નહીં તેવું નિવેદન શશિકાંત પંડ્યાએ આપ્યું છે। અમદાવાદ પૂર્વમાંથી રોહન ગુપ્તાને ટિકિટ આપી, એને ના પાડી દીધી કે મારે ચૂંટણી નથી લડવી। હિંમતસિંહને કીધું, હિંમતસિંહને પાડી મારે ચૂંટણી નથી લડવી। અને તમે
નવાઈ ન પામતા કાલ રાતની મુમેન્ટો ચાલુ થઈ ગઈ છે. આ ગેડીબેનને કોંગ્રેસ બદલી નાખે તો નવાઈ ન પામતા એવી કોંગ્રેસ ગભરાઈ ગઈ છે આપણા ઉમેદવારથી. ભાવનગરથી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો. રાજપરા ખાતે શ્રી ખોડિયાર માતાના દર્શન કરીને ઉમેશ મકવાણાએ સ્વાભિમાન યાત્રા શરૂ કરી. આ યાત્રા દરેક તાલુકા અને ગામમાંથી પસાર થશે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી પણ યાત્રામાં જોડાયા. ઉમેશ મકવાણાએ પોતાની જીતનો દાવો કર્યો. ભાવનગરમાં રાજપરા આઈ શ્રી ખોડિયાર માતાના દર્શન કરીને આમ આદમી પાર્ટીએ પોતાના પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. ઇન્ડિયા ગઠબંધન આપના ઉમેદવાર ઉમેશ મકવાણાની સ્વાભિમાન યાત્રામાં ઈસુદાન ગઢવી પણ જોડાયા હતા. ઈસુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે તમે 5 લાખની લીડના દાવો કરો છો, શું તમે જ્યોતિષ થઈ ગયા છો? આ જનતાનું અપમાન છે. ઈસુદાન ગઢવીએ સાંસદને ચેલેન્જ ફેંકતા કહ્યું હતું કે 5 એવા કામ બતાવો કે જે તમે કર્યા હોય. આજે રાજપરાનું માં ખોડિયાર માના આશીર્વાદ લઈ અને અમારી ઇન્ડિયા એલાયન્સની રથયાત્રા સ્વાભિમાન યાત્રા અમે આજે કાઢી રહ્યા છીએ. અમે 15 ભાવનગર લોકસભાની દરેક તાલુકા પંચાયત સીટમાં જવાના છીએ, દરેક ગામમાં જવાના છીએ. અન્ય મહત્વના સમાચાર ઉપર નજર કરીએ કે જેમાં એક તરફ કોંગ્રેસ તરફથી અને ઇન્ડિયા ગઠબંધનથી ઉમેદવારો આગળ વધી રહ્યા છે. બીજી તરફ વધુ એક મહત્વના સમાચાર ત્યારે આવ્યા જ્યારે પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ. ખાલી પડેલી 12,000 ભરતી મામલે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું. જેમાં દર્શાવેલી માહિતીથી હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી અને સોગંદનામાનો અસ્વીકાર કર્યો. સાથે જ ભરતી પ્રક્રિયા નિયમ પ્રમાણે ન કરી હોવાની ટકોર કરી. હાલ 29,000 જેટલી જગ્યાઓ ખાલી છે, જેમાં માત્ર પોલીસ વિભાગમાં જ 12,000 કર્મચારીઓની ભરતી કરવામાં આવી રહી છે. જ્યારે એસઆરપી અને ટેકનિકલ વિભાગમાં જગ્યાઓ ખાલી પડેલી છે, ત્યારે આ મામલે 2 અઠવાડિયામાં જવાબ રજૂ કરવા હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી 2 સપ્તાહ બાદ કરાશે. ટોટલ 29,000 વેકેન્ટ પોસ્ટ છે. એટલે આ પોસ્ટ જે છે એ પોલીસ પોસ્ટમાં છે, એસઆરપીમાં છે અને ટેકનિકલ પોસ્ટ, આ ત્રણેય ઓલામાં છે ડિપાર્ટમેન્ટ્સમાં. અને ભરતી માટે એ લોકોએ જાહેરાત જે બહાર પાડી છે 12,000ની પાડી છે, પણ એ ખાલી પોલીસ પોસ્ટમાં જ પાડી છે, એસઆરપી કે ટેકનિકલ પોસ્ટની નથી પાડી કોઈ. એટલે કોર્ટ આના બાબતમાં સખત નારાજ છે. એને કીધું છે કે બે વીકમાં જવાબ રજૂ કરવા માટે. દાહોદથી સમાચાર. ઇન્દોર અમદાવાદ હાઈવે પર અકસ્માત. 4 વ્હીલર ગાડી ચાલકને બચાવવા જતા અકસ્માત. પાછળ આવી રહેલા 2 ટ્રક એકબીજા સાથે અથડાયા. 3 ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો. ટ્રક ચાલકને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી. દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કેટલો ભયંકર અકસ્માત છે તે જોવા મળ્યો છે. 4 વ્હીલર ગાડી ચાલકને બચાવવા જતા અકસ્માત થયો હોવાની હાલમાં પ્રાથમિક જાણકારી છે. આસપાસથી લોકો મદદે આવ્યા હતા. જે રીતનો ભયંકર અકસ્માત થયો હતો, સદનસીબે જે જાણકારી છે તે પ્રમાણે મોટી જાનહાનિ ટળી ગઈ છે. અંબાજીના મુખ્ય હાઈવે માર્ગ પર પથ્થરની રેલિંગ તૂટી ગઈ. મંદિરના શક્તિ દ્વાર સામે બનાવેલી રેલિંગ ધડાકાભેર તૂટી. ટ્રેક્ટરની ટ્રોલી અથડાયા બાદ રેલિંગને પહોંચ્યું છે નુકસાન. 10 થી 15 ફૂટ લાંબી રેલિંગના પિલ્લરનો ભાગ રોડ પર પડ્યો. સદનસિંહે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. રેલિંગ મંદિર ટ્રસ્ટે કોતરણીવાળી પથ્થરની બનાવી હતી. ટ્રેક્ટર ચાલક રેલિંગ સાથે અથડાયા બાદ ફરાર થઈ ગયો. અમદાવાદથી સમાચાર. વિરામ બાદ આપનું સ્વાગત છે. નજર ચૂકવી જ્વેલર્સમાં ચોરી કરતી મહિલા આરોપીને નરોડા પોલીસે કરી ધરપકડ. ફૂટપાથ પર ભિખારીની જેમ સૂઈ જતી. પોલીસને શંકા ન જાય. ચોરી કરેલ સોનાના દાગીના સહિત રૂપિયા 1,16,000નો મુદ્દામાલ કબજે કર્યો. મૂળ ધોળકાની મહિલા આરોપી જ્યોત્સના દેવી પૂજકની ધરપકડથી 2 ગુનાના ભેદ ઉકેલાયા છે. 5 વર્ષ અગાઉ 2 અલગ અલગ જ્વેલર્સમાં ચોરી કર્યાની મહિલાની કબૂલાત. રાજકોટના શાપર વેરાવળમાં માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરી તેને હાઈવે પર ફેંકી દેનાર નરાધમને
પોલીસે ઝડપી પાડ્યો છે। શાપર વેરાવળ ખાતે 4 વર્ષની માસૂમ બાળકીની સાથે દુષ્કર્મની ઘટના બની હતી। પરપ્રાંતીય યુવકે બાળકી સાથે દુષ્કર્મ કરી તેને હાઈવે પર ફેંકી દીધી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી। દુષ્કર્મ બાદ બાળકીને નાક, કપાળ, હોઠના ભાગે ઈજા પહોંચી હતી। આ ગુનામાં રાજકોટ રૂરલ પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી પાડ્યો છે। કુલ 150 જેટલા સીસીટીવી તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીની ઓળખ કરવામાં આવી છે। પોલીસે નરાધમને બિહાર અને ઉત્તર પ્રદેશની બોર્ડરથી ઝડપી પાડ્યો। આ ગુનામાં આગળની કાર્યવાહી હાથ ધરી છે। આરોપીને તાત્કાલિક પકડી લેવામાં આવેલ છે અને આ આરોપી વિરુદ્ધ ગુના છે કે કેમ અને કેવા આશ્રયથી જે કામ કરવામાં આવ્યું છે અને એની એમઓ કઈ છે, શું લેવા અને કેવી રીતે એનું કરતો તો એ બાબતે એની પૂછપરછ હાલ ચાલુ છે। મોરબીના આમરણ ગામમાં વીજ કંપનીના કર્મચારી પર હુમલાની ઘટના સામે આવી છે। ગ્રાહકના લાઇટ બિલના બાકી રહેલા 2750 રૂપિયા બિલની ઉઘરાણી કરવા જતા 3 લોકોએ ઝપાઝપી કરી। વીજ કર્મચારીનો કોલર પકડીને ઝપાઝપી કર્યાનો આરોપ છે। આ મામલે કર્મચારીએ ફરજમાં રૂકાવટ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે। પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। સાણંદના ખેડૂતો ભૂમાફિયાઓના ત્રાસથી ત્રાહિમામ છે। ખેડૂતો આવેદનપત્ર આપવા ગાંધીનગર કલેક્ટર કચેરી પહોંચ્યા। 2023માં પણ ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રજૂઆત બાદ શું કાર્યવાહી કરવામાં આવી તેને લઈને સવાલ કરવામાં આવ્યા। ખેડૂતોનું કહેવું છે કે 70 વર્ષથી અમારા બાપ દાદા અહીં ખેતી કરતા હતા, હવે અમે અહીં ખેતી કરીએ છીએ। આવેદનપત્ર બાદ કલેક્ટરે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી છે। ખેડૂતોનું કહેવું છે કે જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને કોર્ટના દ્વાર ખખડાવીશું। ખેતી કરતા હતા તે જમીન પચાવી પડી છે, એના માટે 17/7/23ના રોજ અમે આવેદનપત્ર આપેલું હતું। એનો રિમાઇન્ડર કરવા માટે સાહેબને આવ્યા હતા કે સાહેબ અમારું જે આ વિધિ કરી એમાં તમે આગળ શું કર્યું। કલેક્ટર સાહેબે કીધું કે અમે આગળ વિધિ ચલાવીશું। મહીસાગરના લુણાવાડાની હેલી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી। હોસ્પિટલમાં પ્રસૂતિ માટે આવેલી મહિલા અને બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। ઓપરેશન દરમિયાન તબીબથી ગંભીર બેદરકારી થઈ હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે। તબીબ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા પરિવારજનોએ માંગ કરી। હોસ્પિટલના તબીબ દ્વારા અનેક ગંભીર બેદરકારીઓ પહેલા પણ સામે આવી છે। સુરતના ઉધનામાં બેગ બનાવવાના કારખાનામાં ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। ઉધનામાં સાહિલ એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં બેગ બનાવવાના મશીન અને મટીરિયલ ચોરી થઈ હતી, જે અંગે કારખાના માલિક વિપિન પ્રદીપકુમાર ગોસ્વામી પોલીસમાં અરજી કરી છે। સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે શખ્સો માલ સામાનની ચોરી કરી ફરાર થયા છે। કારખાનામાં કામ કરતા કામદારોએ આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે। કામદાર મોહમ્મદ સોહરાબ અને તેના નાના ભાઈએ મળી ચોરી કરી હતી। ને મારે જે વર્કર કામ કરે છે એ રવિવારે રાત્રે 10:30 વાગ્યામાં આવી હતી, માલ સામાન ને મશીન ચોરીને લઈ ગયા છે। ને સાહેબ હું તો બહુ તકલીફમાં આવી ગયો છું ને મારે મરવાનો વારો આવી ગયો છે। હું પોલીસ ચોકીમાં જાણ કરી છે। અરવલ્લીના ધનસુરામાં રૂપિયા 3 ગણા કરવાની લાલચે લૂંટના ગુનાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે। લુણાવાડાના ગેગડિયા ગામના એક આધેડને કેટલાક શખ્સોએ 3 લાખ ગણા કરી આપવાની લાલચ આપી હતી। કમાલિયા કંપાની સીમ નજીક બોલાવી આધેડ પાસેથી 3 લાખ રૂપિયા લૂંટી ફરાર થઈ ગયા, જેમાં પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી। ગણતરીના કલાકોમાં 8 આરોપીઓને ઝડપી પાડ્યા। પોલીસે આરોપી પાસેથી 2 લાખથી વધુની રોકડ રકમ રિકવર કરી આરોપીઓને જેલના હવાલે કર્યા છે। जानने में ये आया कि ये जो कंप्लेनेंट है इनको लालच दिया गया था कि इनकी मजबूरी का फ़ायदा उठा के कि आपके पैसे डबल कर दिए जाएंगे, तो इसी जिसने लालच दिया पहले उसे ही पकड़ा गया। लेकिन अच्छी बात यह है कि हमने 3 लाख में से 2,23,000 रुपये बरामद कर लिए। હોળી ધૂળેટીના પર્વ પહેલા ભરૂચમાં તસ્કરોનો તરખાટ। ચોરીની ઘટનાને અંજામ મોડી રાત્રે તસ્કરો સોસાયટીમાં ઘૂસી આવ્યા હતા। ચોરી કરવા આવેલા તસ્કરોને સ્થાનિકોએ પકડવા જતા ભાગી છૂટ્યા હતા। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। આ ઘટનાને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો ભાગી રહેલા શખ્સો કે જે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે ચોરી કરીને ભાગ્યા છે। તહેવારો પહેલા આ તસ્કરો સક્રિય થઈ ગયા છે। રાતના સમયની પસંદગી કરી અંદાજિત રાતના 3 થી 3:30ની વચ્ચે તેઓ આવે છે, જે સીસીટીવીનો ટાઈમિંગ પણ બતાવવામાં આવી રહ્યો છે। તેમાં 4 વાગ્યાનો સમય દેખાડવામાં આવ્યો છે। બનાસકાંઠાના અમીરગઢમાં નદીમાંથી રેતી ચોરી સામે આવી છે। ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો। ઇકબાલગઢ પાસે બનાસ નદીમાંથી રેતીની ચોરી અટકાવવા અવાડા અને અરણીવાડાના લોકો એકત્ર થયા।
નદીમાંથી રોજના 500 થી 700 ટ્રેક્ટર રેતીની ચોરી થતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. સાથે નશાની હાલતમાં બેફામ ટ્રેક્ટર ચલાવીને વારંવાર અકસ્માત કરતા હોવાનો પણ આક્ષેપ છે. તંત્રને અનેક રજૂઆત બાદ પણ કોઈ પગલાં ન લેવાતા બંને ગામના લોકો એકત્ર થયા અને નદીમાં પહોંચી વિરોધ નોંધાવ્યો. સ્થાનિકો પોલીસને સાથે રાખીને નદીમાં ટ્રેક્ટરો પકડવા જતા ટ્રેક્ટર ચાલકો નાસી છૂટ્યા. રોષે ભરાયેલા લોકોએ તંત્ર બનાસ નદીમાંથી રેતી ચોરી નહીં અટકાવે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. સરકારને રજૂઆત કરી છે, મામલતદારશ્રીને રજૂઆત કરી છે, પણ યોગ્ય પગલાં લેવાતા નથી. ખાણ ખનીજવાળા પણ કોઈ કાર્યવાહી કરતા નથી. એટલે જો આ સરકાર આ બાબતે કોઈ ધ્યાન ન આપે તો સંપૂર્ણ ચૂંટણીનો અમે બહિષ્કાર કરીશું. અરવલ્લીની મોડાસા નગરપાલિકા દેવાદાર બની છે. મોડાસા નગરપાલિકાને પાણી બિલ ભરવાનું બાકી છે. વર્ષોથી બિલ ન ભરતા પાલિકાને 39.93 કરોડનું બિલ બાકી નીકળે છે. માઝુમ ડેમમાંથી ડેમ વિભાગ દ્વારા શહેરીજનોને રોજનું 90 લાખ લીટર પાણી આપવામાં આવે છે. ડેમ વિભાગ દ્વારા લેખિતમાં પણ પાલિકાને બિલ ભરવા કહેવામાં આવ્યું છે. શહેરીજનો પાસે કડકાઈથી દંડ વસૂલતી પાલિકાને ખુદ બિલ ભરવાનું બાકી છે. ઘટના બાદ પાલિકાના વહીવટ સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે. કચેરીએથી તેઓને બાકી બિલ સારું વારંવાર નોટિસો પણ આપવામાં આવી છે અને જેનું આજના મહિના સુધીમાં અંદાજે 39 કરોડથી પણ વધુ લેણું થઈ ગયેલ છે. જેથી અમને આશા છે કે નગરપાલિકા દ્વારા વહેલી તકે આ ચૂકવણું ભરપાઈ કરે. અમરેલીના લાઠી પાલિકા તંત્રએ જર્જરિત ટાંકી તોડી પડાઈ. ઓફિસ નજીક આવેલ પાણીની ટાંકી જર્જરિત હતી. મસમોટા પાણીનો ટાંકો જાનહાની સર્જી તે પહેલા તંત્ર દ્વારા ટાંકીને તોડી પડાઈ છે. આસપાસના વિસ્તારોમાં નુકસાની ન થાય તેની તકેદારીના ભાગરૂપે ટાંકીને ધરાશાયી કરાઈ. ધરાશાયી થતા પાણીના ટાંકાના વિડીયો સામે આવ્યો છે. અને હવે નજર કરીએ ટોપ 3 ખબરો પર. પોરબંદર, ગીર સોમનાથ અને દીવમાં હીટવેવની આગાહી તો દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, કચ્છમાં સામાન્ય વરસાદની શક્યતા. નકલી પનીર બાદ નકલી ઘીનો જથ્થો પકડાયો સુરતથી. ઘીના ડબ્બાઓ પર બ્રાન્ડેડ ઘીનો લોગો. 225 કિલો નકલી ઘી જપ્ત. વડોદરામાં રાજકીય વળાંક. સોશિયલ મીડિયામાં રંજનબહેનના સમર્થનમાં ઝુંબેશ શરૂ. ભાજપના કાર્યકરો આવ્યા સમર્થનમાં.